વિરમગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા બગાડવા નીકળેલા શખ્સોની પોલીસે અટકાયત બાદ કાર્યવાહી હાથ ધરી। વિરમગામ શહેરના બોરડી બજાર વિસ્તારમાં ટાવર રોડ પર મોડી રાત્રિએ તીક્ષ્ણ હથિયારો લઈને ફરતા અસામાજિક તત્વો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વિરમગામ શહેરમાં અંગત અદાવતમાં તીક્ષ્ણ હથિયારો લોખંડ પાઇપો લઈને બોરડી બજારથી ટાવર વચ્ચે બજારમાં સીન સપાટા મારવા નીકળેલા શખ્સોને ટાઉન પોલીસે અટકાયત બાદ કાર્યવાહી હાથ ધરી હતી। વિરમગામ ટાઉન પોલીસે તમામ 8 શખ્સોની અટકાયત બાદ પોલીસ મથકમાં અટકાયતી પગલાં હાથ ધર્યા હતા। તીક્ષ્ણ હથિયારો લઈને બજારમાં ફરતા શખ્સોના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે કાયદાનું ભાન કરાવવા પોલીસે સ્થળ પર તત્વોનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આરોપીઓ બાબતે ચોક્કસ નામજોગ માહિતી આપવામાં આવી નથી, પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર આ અસામાજિક તત્વો અગાઉ ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે।